जन्म साथ चलना वही कसम तुम्हें कसम आंख मिलना वही तेरी दुआ। હાલો તો ભાઈ શ્યામભાઈ બોલવાનું ચાલુ કરે છે. બહુ અહીંયા ઘરે અમારે કહેતા કે વ્લોગમાં આમ બોલીને તેમ બોલી ફરવા જાવ આમ બોલે બોલ કઈ હું બોલી તું બાયલા કરે બારોટા નો કરી શકે દેવાજ ખાવાનું એક જ પેકન સવાલ ઓકે કાઈ નહીં બીજું કઈ બોલ બીજું કઈ બાકાજી બોલાવો બાકાજી બોલાવવું ને તમારે બરોબર તો ઉપર કોટ અમારા ભેગા આવી જાય અહીંયા ભાડા જાય બીજા કોઈનું કામ રજવાડા આ બોલી જાવ રજવાડા મરદ માણા ને બાકાજી બીજા કોઈ નો કરી શકે બરોબર છે તે બાકાજી કે આને ડાયરોટ કરવો છે કાઈ વાંધો નહીં ભાઈ ભૂટાન ડાયરા તો આ લોકોને ડાયરોટ કરવો છે તમારા લોકોને ભૂતાવરો ડાયરો કરવો છે કે દેવાજ ખવડનો મરદનો ડાયરો કરવો છે જો ભાઈ અમારા ભેગું આવવું હોય ને બરોબર તો દુનિયાની આગળ તમે પાછળ રહી જાવ અમારા ભેગું આવવું હોય ને બરોબર તમારે આવી જાવ દુનિયા પાછળ રહી જાય અમે આગળ નીકળી જાવ બરોબર છે કાઈ વાંધો નહીં બરોબર ત્યારે તો આ મરદનો ડાયરો છે ને મરદની મહેફિલ છે અહીંયા ને અમે લોકો અહીંયા ફરવા આવ્યા છે ઉપરકોટમાંથી ઘણું ફરવાનું બાકી છે તમે જોઈ શકો છો હાલો તો તમે અમારી સાથે બન્યા રહો તો કેમ છો મિત્રો આપણે હવે ઉપરકોટમાં આવી ગયા છે તમે જોઈ શકો છો કે અહીંયા નવઘણ કૂવો છે એ અહીંયા છે તો હું તમને નવઘણ જે કૂવો છે એ બતાવવાનો છે બરોબર છે તો હવે આપણે એ પૂછી ગયા છે તમે જોઈ શકો છો કે આ કૂવો છે તો આ નવઘણ કૂવો છે મિત્રો તો આ નવઘણ કૂવો છે મિત્રો ને જુનાગઢની આન જુનાગઢની શાન મસ્ત કિલ્લો છે તો આપણે હવે અંદર જાય છે નવઘણ કૂવો જોવા જાય છે હું તમને પૂરેપૂરો નવઘણ કૂવો છે એ દેખાડવાનો છું અહીંયા આપણે આવી ગયા છે ઉપરકોટના કિલ્લામાં જુનાગઢની આ જુનાગઢની શાન ટૂંકમાં રાજા મહારાજાનું છે ટૂંકમાં આપણે અહીંયા જોશું તો અહીંયા ફોટા શૂટ અમારો ભાઈનો હાલેલો છે નવઘણ કૂવો ક્યાં છે ભાઈ એ ભાઈ નવઘણ કૂવો તો આ છે નવઘણ કૂવો હજી આપણે અંદર જઈ શકીએ છીએ જો હજી અંદર જવાનું છે તો હજી આપણે અંદર જશું બરોબર છે તો હવે હું તમને અંદરનો નજારો દેખાડી બરોબર છે અહીંથી તમને અહીંનો અંદરનો નજારો દેખાડું હું બોલાવીને આપણે અંદર જ છીએ તો આપણે લોકો અંદર જાય છે તો મારો ભાઈ છે એ ઉતરી ગયો છે અંદર એ તમે જોઈ શકો છો કે અંદરનો નજારો કેવો છે તો આપણે નવઘણ કૂવાની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો કે અહીંનો અંદરનો નજારો કેવો છે તો આ છે જે નવઘણ કૂવો છે ને એનો અંદરનો નજારો મેં તમને બતાવ્યો છે હજી આપણે અંદર જવાના છે કે હજી અંદર છે તમે જોઈ શકો છો તો હજી અંદર છે ને અંદર લાઈટ છે પણ નહીં તો જેટલું બની શકું એટલું હું તમને બતાવી દઉં બરોબર છે અંદર મિત્રો લાઈટ કે કાંઈ છે નહીં બરોબર છે પણ હું તમને જેટલું થાય ને એટલું બતાવી દઉં છું બરોબર તો હવે અંદર કાંઈ મને કાંઈ દેખાતું નથી જાજુ ને લાઇટનો પ્રકાશ પણ નથી કે અંદર કાંઈ લાઇટનું દેખાતું નથી ને આપણે વધારે અંદર જાશું નહીં તો આ તો નવઘણ કૂવો ઉપરકોટનો આ નવઘણ કૂવો તો મેં જે તમને દેખાડી દીધો છે બરોબર છે આ અંદરનો સીન છે બધો આ નવઘણ કૂવાનો અંદરનો સીન છે જે મેં તમને કાંઈ બતાવી રહ્યો છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ભાઈબંધ દોસ્તાર તો અહીંયા શ્રી નવઘણના કુળદેવીનું માતાજીનું મંદિર છે તો આપણે એ મંદિર પણ તમને બતાવી દઈએ કે મંદિર કેવું છે એ તમે જોઈ શકો છો અહીંયા નવઘણના કુળદેવી જયશ્રી ખોડિયારમાં તો આ છે એ મંદિર છે તમે જોઈ શકો છો તો આ તો એ મંદિર જે શ્રી નવઘણ કુળદેવી માતાજી હતા ઉપરકોટ કિલ્લા નવઘણ કૂવો જુનાગઢ તો આ તો એ મંદિર જે મેં તમને બતાવી દીધેલું છે તો મારો ભાઈ છે એ થાકી ગયો છે ને ત્યાં હિંચકામાં બેસી ગયો છે અહીંયા બેસવાનું છે કઈ તો મારો ભાઈ છે એ થાકી ગયો છે ને અહીંયા હિંચકામાં બેસી ગયો છે ને હિંચકામાં ઝૂલે છે હાલીને થાકી ગયા નવઘણ કૂવો જોયો ઉપરકોટમાં ઘણું ફર્યા છે અમે લોકો ને હવે એ થાકી ગયો ને તમે જોઈ શકો છો કે કેવી રીતે ઝૂલે છે રેવા દે તું હવે ઊભો થઈ જાય આપણે હજી ઘણું ફરવાનું બાકી છે હવે આ તો ઘણું ફરવાનું બાકી છે
તમને વાત કરું ને તો અહીંયા 75% છે ને ઈ ફરવાનું અમારે બાકી રહેલ છે અને 25% તમે ફર્યા છે ને આ ભાઈ અમારો બેહી ગયો છે અને મારા ભાઈબંધ દોસ્ત છે એ માતાજીના દર્શન કરવા ગયા હતા એ પાછા આવે છે. હાલો ભાઈ તમે લોકો હવે જલ્દી કરજો કેમ કે આપણે હજી 75% ફરવાનું બાકી છે. તો ભૂરાભાઈ આ છે મારા ભૂરાભાઈ. ભૂરાભાઈ બે શબ્દ બોલશો તમે? હા, માતાજીના દર્શન કરીને આનંદ જય માતાજી બોલી દો. જય માતાજી. જય માતાજી ભલું કરે પિતાજી. અરે ઉભો થા તું, ઉભો થા હવે આને કોઈ ઉભો કરો ભાઈ. જો આ તો ગારો કેવો છે ને એમાં ગારામાં બેસી ગયા બે જણા. ઓટે તારે આ લોકો વિશે કઈ કેવું છે તારે? એ બેને કઈ મગજ જ નથી. પટેલ કહે છે કે બેને મગજ જ નથી. હવે આનું કરવું શું કે બીજા બે શબ્દ બોલ દે એ વિશે. પટેલ કે કઈ વધારે બોલવું નથી કે વિડીયો બંધ થાય ને તેનો ધોળાની પાક નીકળી જાય. આ બે છે ને ધોળાની પાક કાઢી એમ છે એટલે એ વધારે બોલે નથી. તો આપણે ભાઈ તમે બેનું એટલું જ કહેવા માંગી તો વરસાદ વધી ગયો હોય તમે જલ્દી ઉભા થઈ જાઓ બે જણા. તો અહીંયા મોબાઈલ પલળી જાય. તો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. આ બેનો હિંચકો બંધ થતો હોય તમે જોઈ શકો. હવે કે કાળાવાળા પગ છે. કાળાવાળા પગ તો થાય તો કેવા થાય? વરસાદ ચાલુ ને ચાલુ છે તમે જોઈ લો. વરસાદ ચાલુ છે ટાણે. હાલો ભાઈ આ પટેલ કઈ કીધું પટેલ જોજો. હાલો સાવધના ઝરબા ચીરી નાખે ભાઈ રોજે મારા હારે એક તો ધારે ને મારે વિજયંતી માતા ભારે લંબી રેસ કે દોડે જના. તું આગળ તું ગા ઝુકે ને હવે નથી આવડતું આગળ. કોટનો કિલ્લો હાલો આગળ હાલો. હાલો તો અમે લોકો છે અડી કડી વાવ જોવા જઈ રહ્યા છે. આ છે પટેલ, આ છે ભૂરો, આ છે મારો ભાઈ. આ તો બહુ મોટો માણસ છે મારો ભાઈ. તમે બધા ઓળખતા જઈશો ક્યાંક ને ક્યાંક વોટ્સઅપમાં સ્ટેટસમાં આવેલો છે. આ બધા મોટા સેલિબ્રિટી હારે હું આવ્યો છું કે નાના જેવા તેવા માણસો હારે હું આવ્યો જ નથી. આ બધા જેવા તેવા માણસો નથી. આ ભાઈ ને 10 કરોડ નો બિઝનેસ છે. આ બહુ મોટો કરોડપતિ છે ભાઈ. જો 10 કરોડ નો બિઝનેસ છે આ ભાઈ ને અમારા. હું જેવા તેવા માણસો આવે તો આવતો જ નથી. આપણે ઓલું ગીત ગાવું છે. એવા ટેવા માણસો આપણે નો ફાવે. આપણે 10 કરોડ નો બિઝનેસ છે, બિઝનેસમેન છે. એટલે ઓલું સાવધના છે. આપણે ઓલું ગીત ગાઈ નાખી યાર કોઈ. ઓલું ગીત બધું આપણે બધા ભેગા થઈને ગીત ગાયેલો એક કરી. હવે બધા મોઢું બંધ થઈ જાય. હાલો સાવજના ઝરબા ચીરી નાખે ભાઈઓ છે મારા હારે તો ધારે ને મારે વિજયંતી માતા ભારે. આગળ હું છે જનાબ રૂકે હમ નહીં યારે જંગ હોય કે જિંદગી અમારા ભાઈ જ તમને તારે ડેન્જર ના મોટા છે માથા. હા તો મારા મિત્રો ને મારા ભાઈને ભૂખ લાગી ગઈ છે તો અમે લોકો ખાવા જઈ રહ્યા છે. માં એક કેન્ટીન છે તો એ કેન્ટીનમાં અમે લોકો જાશું ખાવા. તો મારા ભાઈને મારા દોસ્તારને બેયને ભૂખ લાગી ગઈ છે મને પણ ભૂખ લાગી ગઈ છે તો અમે લોકો અહીંયા કેન્ટીન છે અહીંયા ખાવા જઈ રહ્યા છે. બરોબર છે તમે જોઈ શકો છો કે વરસાદના કારણે ખુરચી છે આડી રાખવામાં આવી છે. ભાઈ લપટીને પડતો નહીં તું જોજે. તો પીઝા ખાવા છે કે બર્ગર ખાવું છે એ અમે વિચારી રહ્યા છે. પેલા તો હું ખાવું છે એ આપણે થાકીને બેસી ગયા. બોલો અહીંયા તમને ખાવું હોય તો પછી અહીંયા કેન્ટીનની પણ વ્યવસ્થા કરેલ છે તમે જોઈ શકો છો. હા તો મારે સેન્ડવિચ ખાવું હતું એટલે મેં સેન્ડવિચનો ઓર્ડર દઈ દીધો છે. ને આ બેને દાબેલી વડાપાઉં ખાવું હતું તો એ બે વડાપાઉંનો ઓર્ડર દઈ દીધો છે. હવે આપણે ઓર્ડરની રાહ જોશું બેસીને. બરોબર છે આપણે ટોકન લઈ લીધું છે.
ટોકન લઈ લીધું છે ને ટોકન દઈ દીધું છે અહીંથી આપણે ટોકન લેવાનું છે ને અહીંયા ટોકન દઈ દેવાનું છે તો ટોકન દઈ દીધું છે ને હવે આપણે બેસીને રાહ જોશું બરોબર તો આપણો ઓર્ડર છે એ કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે બેસીને રાહ જોઈએ અહીંયા બેસી હાલ તો આપણો ઓર્ડર છે એ ખાવાનો એ લઈ દીધેલો છે બરોબર છે મેં સેન્ડવિચ મગાવ્યા છે અને આ ત્રણે વડાપાઉં મગાવેલા છે તો હવે આપણો ઓર્ડર છે એ દઈ દીધો છે ને અહીંયા સેન્ડવિચ ને એ બની છે ને અમે લોકો અહીંયા વેઇટ કરીએ છીએ કે ક્યારે અમારો ઓર્ડર છે એ કમ્પ્લીટ થઈને અમને મળે ખાવાનો શ્યામ ઓલા બેન બોલાવે છે આપણો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે તો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે ને મારો ભાઈ લેવા ગયો છે આ પૂરો રાહ જોયો છે એને જીપ દેખાતો લાલ નો ચમકી અરે બહુ ભૂખ લાગી છે મારા ભાઈને ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે આ લઈને આવે છે હા તો આપણો ઓર્ડર છે આવી ગયો તમે જોઈ લ્યો મારું સેન્ડવિચ છે ને આ ભાઈ નું ત્રણેયનું છે વડાપાવ દાબેલી કઈ નહીં મેં તમે વડાપાવ નતો મગાવ્યો એવું હે લે તો આ લોકોએ દાબેલી મગાવી હતી મેં સેન્ડવિચ મગાવ્યા હતા કઈ વાંધો નહીં આપણે ખાવાનું ચાલુ કરી દઈએ હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ મોબાઈલ મૂકી દઈએ એક ઠેકાણે હા અટાણે એન્જોય કરીએ હવે ખાવાનું આપણે વ્લોગ બંધ કરી દઈએ હવે ખાવાનું ચાલુ કરો આ ફૂલ ચીલ કરે ફૂલ ચીલ કરે પટેલ માલ થાળી પકડી પટેલ એક પકડી રાખ હું એક ખાઈ લો મારું મોઢું તો આવું હવે આવે છે મોઢું બરાબર આવે ને ના મારું મોઢું બરાબર મોઢું ને બધું આવે આનું આવે બરાબર ટોપી ઉતાર ટોપી કાંચા દેખો મારો ભાઈ નથી હજી મારા ભાઈ બંને ભૂખ લાગી છે બરોબર છે તો હવે એ મેગી લેવા જઈ રહ્યા છે હજી એને મેગી ખાવી છે ભાઈ આટલું બધું તો ખાઈ લીધું છે હજી એને મેગી ખાવી છે તો ભાઈ ટોકન લેવા જાય છે તો હજી અમને મારા ભાઈ બંને ભૂખ લાગી છે એટલે મેં એને મેગીનો ઓર્ડર દઈ દીધો છે ટોકન લઈ લીધું છે ને ટોકન દેવા જાય છે ઓર્ડર દેવાઈ ગયો છે ને મેડમે કહી દીધું છે કે બની જાય ને મેગી એટલે તમને બોલાવે તો ત્યાં પૂરતા આપણે પાછા આરામ કરીએ ને વેઇટ કરીએ ને આ પલને એન્જોય કરીએ હાલો ચાલુ થઈ ગયો તારું હા ભાઈ તું કેટલું ભણેલો 10 પાસ 11 માં આવ્યો 11 રનિંગ ભાઈ તું કેટલું ભણેલો MBBS તું ક્યાં હતો મારો ભાઈ હું યાદ છું તું ક્યાં હતો મારો ભાઈ તો તમે બધા સારા એવા એજ્યુકેશનના માણસો લાગો તમને બધાને હિન્દી બોલતા તો આવડતી જશે હે मुझे आती हिंदी बोलना हिंदी बोलता है ये मेरा दोस्त है और उसको मैगी करके मार्केट में उतरना है आपका फुल सपोर्ट होगा और मेरा भी फुल सपोर्ट है पर आप माइक से ना वो सीधा पकड़ना सीखिए सर सीधा हो गया सीधू तो इस भाई ने क्या ऑर्डर किया है मैगी आपने इस भाई ने ऑर्डर नहीं किया है हम तीनों ने ऑर्डर सॉरी हम चारों ने ऑर्डर किया है तो बोलिए ये मैगी खाई में मार्केट में उतर से और उसका भी व्लॉग वो चाली ने से वो लेके आएगा और हम चाली के जाएंगे और यहाँ कुर्सी पे रखेंगे कुर्सी आज एमबीबीएस भरेला हमारा डॉक्टर साहब डॉक्टर जेनिल सावलिया મગજ નો બચ્ચો બીમાર પડ્યો રિપેર કરાવ્યો કુતરાની દવા આવી જાય ને વૈજ્ઞાનિક જે કુતરાની દવા આવી જાય ને તો આની આગળ જવાનું કઈ વાંધો નહીં આપણી મેગી બને છે ત્યાં સુધી આપણે બાકાજી કે બોલાવી લઈએ થોડી એટલે મારો વિડીયો તો બરોબર આવે ને જોવો તો તમે હા હવે કઈક ઉતાર હવે બરોબર છે હવે તારો ભાઈ બાત સાતું જો કેમ બોલે તો હમ જો તો ક્યાં હું બોલવાનું હતું ભાઈ ભૂલી ગયો તો બોલવાનું છે આપણે આવી ગયા છે ઉપર જુનાગઢ ની શાન જુનાગઢ ની આન જુનાગઢ ની જાન મેગી બની ગઈ લાગે મેગી બની ગઈ છે ભાઈ જો તો ભાઈ મેગી બની ગઈ ઝૂમ કરવાની જરૂર નથી ભાઈ ચોર બતાવ મેગી લવર કોણ છે આપણે મેગી બનાવી છે
તો આપણી મેગી બની ગઈ છે ને પ્લેટમાં ગોઠવાઈ ગઈ છે. હવે ફટાફટ આવે એટલે ખાવાનું ચાલુ કરીએ. તો એ બે લેવી જોઈએ તારે. હા વાંધો નહીં હાલ થઈ ગયું. ભાઈ હા એક જણો આવો. આવી જાય એક આવી જાય. આમ તો બહુ આવ્યો મજા આવે. હા તો 4 ડીશ હતી તો મેં કીધું કે એકલો નહીં ઉતાર્યો કેમ કે હું તો વ્લોગ ઉતારું છું ને, મારે થોડી ડીશ પકડવાની હોય કઈ. મોબાઈલ ઢીલાવા ને હું કે તો આ મેગી છે બરોબર છે, પણ હવે આપણે એક ડાયલોગ મારવો છે તો દેવાય ખબરનો. તમારી બધાની ઈચ્છા હોય તો બોલી દઉં. પટેલ બોલી દઉં. પટેલ ઓય દેવાય ખબરનો ઈચ્છા તો આપણે એક ઓલો દેવાય ખબરનો ડાયલોગ છે કે મેગી ખાઈને માર્કેટમાં નીકળ્યા. મેગી ખાઈને માર્કેટમાં નીકળ્યા. આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. આખી જિંદગી રેકડીએ પાણીપુરી ખાધી ને એકચ્યુઅલી અમારો લાલો તમને જોઈ લેવાનો. તારા લાલો હાલો તો હવે અમે લોકો અડી કડી વાવ જોવા જઈ રહ્યા છે બરોબર છે. અંદર અડી કડી વાવ ભાઈ ક્યાં આવી છે? અંદર છે કે ક્યાં? ઉપર છે કે નીચે? નીચે હે તો અડી કડી વાવ છે, નીચે તમે જોઈ શકો છો. આ નીચે વાવ છે બરોબર. હવે આપણે અહીંથી સીડીમાંથી ઉતરવાના છે નીચે. સેલ્ફી નહીં, તારો આખો વ્લોગ ઉતરે. સેલ્ફીમાં તું તો અને સેલ્ફી લેવી આનો આખો વિડીયો ઉતરે છે. આ તો ડિટેલ્સ લખેલી છે અડી વાવ, અડી કડી વાવની ડિટેલ્સ લખેલી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે અંદર ઉતરશું. તો હવે આપણે અહીંયા પગથિયા છે ને અડી કડી વાવમાં આપણે અંદર ઉતરી રહ્યા છે ને હું તમને એનું દ્રશ્ય છે, વ્યૂ છે, જે બ્યુટીફુલ વ્યૂ છે કે કોઈ પણ વ્યૂ છે એ આપણે તમને બતાવવાનો છું અહીંયા બરોબર છે. તો તમે એકવાર અહીંયા જોઈ લો. તો આ વ્યૂ છે ને આપણે ઉતરે છે. તો અહીંયા પણ જેટલું પણ વ્યૂ છે બહુ વાવ છે, બહુ મસ્તી મસ્તીની છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા વધારે પૂરતા કબૂતર છે, કબૂતર ઉડી રહ્યા છે. આ વાવ છે. તો અમારા ભાઈઓ છે, મારો ભાઈ છે વાહે છે ને હું ધીરે ધીરે ઉતરું છું. આપણે અહીંયા ધીરે ધીરે ઉતરવાનું કરશું. હજી હું તમને પાસે લઈને આનો જે વ્યૂ છે એ દેખાડીશ. આપણે ઉપરકોટમાં આવ્યા છે તો બધું તમને દેખાડવાનું છું. તમને આખું ઉપરકોટ દેખાડવાનો છું કે કેવો નજારો છે. તો તમે જોઈ શકો છો અહીંનો નજારો કેવો છે. આ છે વાવ. તો મિત્રો જે અહીંયા અડી કડી વાવ જે કઈ છે કે ઉપરકોટમાં જે આવેલી છે અડી કડી વાવ બરોબર છે. તો એ વાવ છે ને એ આ છે. તમે એક વખત ફરી એક વખત જોઈ લો. તો આ છે એ વાવ. તો તમે જોઈ શકો છો કે આ છે એ વાવ, અડી કડી વાવ જેને કહી છે બરોબર છે. આ છે એ વાવને તમે પગથિયાનો સીન એક વખત જોઈ લો. આ છે પગથિયા. તો આટલા પગથિયા ઉતરીને તમને આ વાવ જોવા મળશે. તમે વાહેમાં જોઈ શકો છો મારી આ વાવ. તો આ ઓલી અડી વાવ હતી, આ કડી વાવ છે. એ ક્યાં ભાગી ગયો? આ બે તો ભાગી ગયા હારા. ફોટો શૂટ કરવો છે લોકોને. ઘણા માણસો ફોટો શૂટ કરી રહ્યા છે.
વગરની હકીનો સામાન કઈ બોલતો જ નથી, કઈ બોલતો જ નથી. ત્યાં તો બહુ બોલતો તો આમ બોલીને તેમ બોલીને હું મારું નામ છે શ્યામ ચાપડા, અહીંયા આવી ગયા છે ઉપરકોટ જિલ્લામાં. તે બોલીને કહે છે અરે મિત્રો અમે અહીંયા ઉપરકોટ નતા આવ્યા ને બરોબર, ત્યારે બહુ બોલતો હતો કે હું છું શ્યામ ચિલાવટ ને આપણે આવી ગયા છે ઉપરકોટના જિલ્લામાં ને આ ઉપરકોટનો જિલ્લો છે એ 23 વર્ષો જૂનો છે, બહુ જૂનો કિલ્લો છે, જુનાગઢની આ જુનાગઢની શાન ને. અરે બહુ બોલતો હતો પણ કઈ ગયો આ રહ્યો જો. હવે આ અહીંયા ફૂસકું નીકળ્યું, કાંઈ બોલતો નથી, બધું હું જ બોલું છું કે મારે જ બોલીએ રાખવાનું બધું. બોલ કાંઈ. જય માતાજી બોલું ઘરે પિતાજી ઘરે આવે સીતાજી. આનાથી કઈ આ મેગી ખાઈને માર્કેટમાં નીકળી ગયા હોય ને એનું કઈ આવે જ નહીં. આ ભાઈ અને મેં હમણાં જ મેગી ખાધેલી છે એટલે કઈ બોલી શકે એમ છે નહીં. અહીંયા ફોટો શૂટ આલે છે, તમે જોઈ શકો છો. ચાલે છે ભાઈ બંધ દોસ્તાર ફોટાઓમાંથી નવરાત નથી થતા, એક પછી એક આ ફોટો પર આમ ફોટો પર આ પોઝમાં પર ઓલા પોઝમાં પર આ ફિલ્ટર લગાડ ઓલું ફિલ્ટર લગાડ, ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ જ છે. તમે જોઈ શકો છો મારો ભાઈ છે થાકી ગયો છે ને બેસી ગયો છે. હું થોડીક વાર બેસી જવા માંગે, હું થાકી ગયો છું. થોડીક વાર આપણે બેસી જઈએ, બહુ થાકી ગયા. હમણાં સેન્ડવિચ ખાધું હમણાં, એના પછી મેગી ખાધી, પછી દેવાત ખાનો ખબર ઓલો ડાયલોગ બોલ્યો. કયો ડાયલોગ? મેગી ખાઈને માર્કેટમાં નીકળી ગયા હોય એ શું કરી લેવાનું? શું કઈ ઓલો કઈ કહે ને અમારો લાલો તમને જોઈ લે, અમારો લાલો કહીને હવે તમારા લાલાથી કાંઈ ન થાય, મેગી ખાઈને માર્કેટમાં નીકળી ગયા. એટલે હું આ ડાયલોગ હવે નહીં બોલી શકું. એનું ખાસ કારણ છે કેમ કે મેં મેગી ખાઈ લીધી છે. અત્યાર સુધી ખાધી નથી પણ આ લોકોએ મારો હું કઈ ભંગ કરી નાખ્યો છે, મારો ભંગ કરી નાખ્યો. અત્યાર સુધી મેં મેગી નથી ખાધી. તો મારા મિત્રો છે અહીંયા ફોટો શૂટ કરે છે ને હું તમને ઉપરકોટનો જે દ્રશ્ય છે થોડા ઘણા જે સીન છે એ તમને દેખાડી દઉં. આપણે અહીંયા હું છે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા તો અહીંયા અંદર બહુ મોટો અંદર કૂવો હતો બરોબર છે. મેં તમને બતાવી દીધો કે કેવડો અંદર કૂવો છે, કેટલો અંદર છે બહુ. તો બસ અહીંયા એવા બધા સીન છે ઉપરકોટમાં. તમે પણ અહીંયા ઉપરકોટ આવો તો આ સીન જોવાનું મેં તમને બતાવી રહ્યું જોતા ભૂલતા નહીં. ને આ જે ગાર્ડન છે ને અમે લોકો જો અહીંયા ઊભા છે, આ જે ગાર્ડન છે ને એ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આ ગાર્ડને આવવાનું પણ તમે ના ભૂલતા. અડી કડી વાવ છે ને એની બાજુમાં જ આ ગાર્ડન છે, તો તમે અહીંયા પણ આવવાનું ના ભૂલતા. તો અડી કડી વાવ છે એ અમે જોઈ લીધી છે બરોબર છે. હવે આપણે જવાના છે બૌદ્ધ ગુફાઓ જોવા. તો અડી કડી વાવ આપણે જોઈ લીધી છે બરોબર છે. હવે આપણે જવાના છે બૌદ્ધ ગુફાઓ જોવા. તો હાલો આપણે હવે બૌદ્ધ ગુફા જોવા જઈએ. તો બૌદ્ધ ગુફાઓ છે, તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ એરો છે. તો હવે આપણે આ બૌદ્ધ ગુફાઓમાં જવાનું છે. તો હવે આપણે અડી કડી વાવ જોઈ લીધી છે ને હવે આપણે બૌદ્ધ ગુફાઓ જોવા જઈ રહ્યા છે બરોબર છે. તો ધીરે ધીરે હવે આપણે આગળ વધીશું એમાં ફટાફટ જોઈ લઈશું. તો કે હવે આપણી પાસે ટાઈમ ઓછો છે, 6 વાગ્યાનો ટાઈમ છે પૂરો થવામાં. 6 વાગે ઉપરકોટ બંધ થઈ જાય બરોબર છે. તો 6 વાગવામાં હજી હવે 1 કલાકની જ વાર છે. તો 1 કલાકમાં હજી ઘણું ફરવાનું બાકી રહી ગયું છે. ઘણું અમે જોઈ લીધું છે. 50% તો ફરાઈ ગયું લગભગ મારા ખ્યાલથી. એવું નહીં ફરાઈ ગયું હશે તો હવે બીજી વખતે બીજું હું હાલો. તો આઈ થિંક તમે દૂરથી જ બૌદ્ધ ગુફા જોઈ લો કેમ કે અમારે છે ને મોડું થઈ ગયું છે બરોબર છે, બહુ મોડું થઈ ગયું છે. તમને આઈ થિંક બતાવે તો આ છે બૌદ્ધ ગુફા. તો અંદરથી બૌદ્ધ ગુફા છે ને અટાણે વરસાદનું માહોલ એવું છે ને કે અંદર કઈ દેખાવાનું નથી. એનું કારણ છે કે અત્યારે વરસાદનો માહોલ છે ને ઢાકલું છે ને લાઇટ હાવ ઓછી આવે છે, તો તમને જોવાની પણ મજા નહીં આવે. ને મોડું થઈ ગયું તો હવે આપણી પાસે અડધી કલાક જ રહેલી છે બરોબર છે. 6 વાગે ઉપરકોટ છે એ બંધ થઈ જાય છે એટલે આપણે વધારે સમય ન લઈ. મેં તમને જે એટલું દેખાડ્યું બસ. ને હવે કેમ કે અડધી કલાક આપણી પાસે છે ને 6 વાગે ઉપરકોટ બંધ થઈ જાય છે એટલે હવે આપણે અહીંનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. થોડું ઘણું જે ફરવાનું બાકી રહી ગયું છે એ હું તમને દેખાડી દઉં. ક્યાં જવું હે ભાઈ? તારી વાત રંગ મોરલા કાળી વાદળ તુને નાચો ભાઈ નાચો. અહીંયા મોસમ જ એવું છે કે ગીત ગાવાનું બંધ થઈ ગયું. કાળી વાદળ તુને આજે મને આગળ આવતું નથી. ઘડી બહુ મસ્ત છે. એમ ગાતા આવડે? પાંજરા હાકળે બાકો પછી વાકે ઓલી બામરામાં પિયા જલ તારી દેને મુલા હોતા મારી દેને આળા દેકે વાળા નંદગા છોડિયાને વાળા કરે દેકા દરેકે ધરકી બામરા તેને ધરકી મુજી हमरा कितना बस इस लोगों इन लोगों का कुछ बोलना आता नहीं और गाने वाला करे है તો હવે આપણે જોવા જઈ રહ્યા છે રોનક મહેલ બરોબર છે.
તો હવે રોનક મહેલ છે એ કેવો છે એ હું તમને દેખાડવાનો છું, બરોબર છે. તો હવે આપણે ધીરે ધીરે બે કદમ આગળ વધી રહ્યા છે. તો અમે રોનક મહેલમાં અંદર આવી ગયા છે, બરોબર છે, તમે જોઈ શકો છો. તો અહીંયા જે તમને રોનક મહેલ જોવા મળી રહ્યા છે ને, બરોબર છે, તમે જોઈ શકો છો કે અહીંયા પાણા છે ને, પાણા, બરોબર. આ જે બધું તમે જોવો છો ને, બરોબર છે, એ પાણાને કોતરીને બનાવેલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બધું છે ને એ પાણાને કોતરીને બનાવેલ છે, આખું મહેલ. આ તમે બધું જેટલું પણ જોવો છો ને, બરોબર છે, એ બધું પાણાને કોતરીને બનાવેલ છે. આ બધું પાણાને કોતરીને બનાવેલ છે. જે પણ તમે આ બધું જોવો છો ને એ બધું છે ને પાણાને કોતરીને બનાવેલું છે. તો આ મહેલ છે રોનક મહેલ ને આ આવેલું છે ઉપરકોટમાં, બરોબર છે ને. હું તમને દેખાડી દઉં છું બધું, તમે જોઈ લ્યો બધું. શ્યામ પંચોલા કરી રહ્યા છે, બરોબર છે. હવે એમાંથી કોણ જીતશે ને એ આપણે જોવાનું છે. હવે કોણ જીતે છે? તો શ્યામ જીતી ગયા. હાલો, તો આ જોયું, આ છે મેગી. તો આ છે, તો અહીંયા જે આપણે કહેતા હતા કે રોનક મહેલ, જે આ રોનક મહેલ છે ને એ રોનક મહેલ આ છે, તમે જોઈ શકો છો. આ છે રોનક મહેલ. તો આ હતું રોનક મહેલ, આપણે જોઈ લીધું છે. અંદર બહુ લાઇટિંગ છે નહીં એટલે વિડીયો શૂટ વધારે થઈ શકે એમ છે નહીં. તો હવે આપણે લોકો ધીરે ધીરે જાય છે, કેમ કે ટાઈમ છે એ હાવ પૂરું થવા આવ્યો છે. 15 મિનિટ આપણી પાસે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે ઉપરકોટનો. 6 વાગ્યા પછી બંધ થઈ જાય છે. તો હવે આપણે ટાઈમ થાય છે એટલે આપણે બહાર નીકળી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. હવે પછી આપણે રોનક મહેલ હતું એ જોવાઈ ગયું છે. હવે આપણી પાસે ટાઈમ ઓછો છે. વરસાદ ચાલુ છે ધીરે ધીરે, તમે જોઈ શકો છો. વરસાદ બંધ કરો. હું બંધ કરી આમાં? હર હર મહાદેવ. પટેલ અહીંયા ધ્યાન દે ને. પટેલ નારા લગાવ્યા. જય ભવાની. અને આપણે ઓલી તોપ આગળ જઈ આવીએ. તોપ જોવાની બાકી રહી ગઈ ભાઈ. ઓલી તોપ આગળ જઈ આવીએ. હાલો ભાઈ, ઓલી તોપ આગળ જઈ આવીએ. તો તમે આ તોપ જોઈ શકો છો. મોટામાં મોટી તોપ છે આ, તમે જોઈ શકો છો. ઉપરકોટમાં કેવી મોટામાં મોટી આ તોપ છે, તમે જોઈ શકો છો. પછી આ નાની તોપ છે, આ બીજી તોપ છે. તો તમે જે તોપ જોવો છો એ મોટામાં મોટી તોપ છે ઉપરકોટમાં. ને આપણે અટાણે છે ઉપરકોટમાં. તો મિત્રો અટાણે આપણે પહોંચી ગયા છે જુનાગઢના પ્રખ્યાત ઉપરકોટ કિલ્લામાં, જે 2300 વર્ષો જૂના છે. અને તમે જોઈ શકો છો અહીંયા કેવી મોટામાં મોટી તોપ છે. તમને અહીંયા આની હરેક દિવાલ છે એ વર્ષો જૂની છે ને કાંઈક ને કાંઈક કહી રહી છે. જેમાં જૂના ઇતિહાસ, રાજા મહારાજાના ઇતિહાસ છે એ સમાવેલા છે આની દિવાલમાં. તો તમે જોઈ શકો છો આ બધું. હવે આપણે જઈ રહ્યા છે બહાર, કેમ કે હવે સમય પૂરો થઈ રહ્યો છે. તો હવે આપણે સમય છે એ પૂરો થઈ ગયો છે ને હવે અમે લોકો ઉપરકોટના કિલ્લામાંથી બહાર નીકળી રહ્યા છે, બરોબર છે. જો તમને અમારો આ વિડીયો છે એ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર કરી દેજો ભાઈ. શું કરવાનું છે? લાઈક, કમેન્ટ ને શેર અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ, ગમ્યો હોય તો. થેન્ક યુ. તો થેન્ક યુ. તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ.